ભરૂચ એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી બાતમીના આધારે પોલીસે ડુંગળીની આડમાં લઈ જવાતો દારૂ ભરેલ એક બોલેરો પિકઅપ ગાડીને ઝડપી પાડી 12.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી છે। ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક બોલેરો પિકઅપ ગાડી નંબર MH04SD 6935માં ડુંગળીની ગુણોના કવર હેઠળ વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી વડોદરા તરફ જઈ રહ્યો છે। આ માહિતી મળતા જ એલસીબીની ટીમે તાત્કાલિક એક્સપ્રેસ વે પર ટ્રેક કરીને ગાડીને અટકાવી હતી। વાહનની ઝીણવટભરી તપાસ દરમિયાન ડુંગળીની ગુણોની નીચે છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા। આ દરોડા દરમિયાન પોલીસે આરોપી અકલાબ અઝીઝ શેખ રહેવાસી નવાપુરા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રની ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે રાજુભાઈ નામના વ્યક્તિના કહેવાથી આ જથ્થો વડોદરાના પાદરા નજીક પહોંચાડવા નીકળ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા રાજુભાઈને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો, બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન અને ડુંગળીની ગુણો સહિત કુલ 12,66,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે।